હે ગાઈસ ગુડ મોર્નિંગ. સવારના બધાને રાધે રાધે. તો ગાઈ જો મસ્ત મજાની સવાર પડી છે ને ગાઈસ, આપણે કરીએ છીએ બ્લોગ સ્ટાર્ટ. આઈ થિંક ગાઈસ હજી વાગે છે 4:30 4:40 જેવી થાય છે. કારણ કે જવું છે થોડું બહાર જો બતાવું. તો ગાઈ જો આ બાજુ તો બહાર અંધારો ખોટ છે અને ગાઈસ આ બાજુ આપણા માટે ન્યાય મસ્ત મજાની ચા બા બનાવી દીધી છે. તો આપણે ચા બા પીએ પહેલાં. ગાઈસ સાથે સાથે જો ચા ને ગાય ચાલી થાય તો આટલો વહેલા ઉઠ્યો જિંદગીમાં પહેલી વાર. ચલો ગાય થોડી ચા પા પીએ પછી તમને મળીએ તો જવાનું બતાવું તમને. તો ગાય જો ફાઇનલી નદીઓ લાવીએ તો વહેલા ગાય વહેલા મમ્મીને ઉઠાડી અને ગાય ઓમાં જો હોય ખબર મમ્મી તમે ગમે ત્યારે ઉઠાડો ને મમ્મી ઉઠી જાય. કદી કોઈના માટે ના હોય, દરેકની મમ્મી એવી હોય. શું કહેવા મમ્મી છેલ્લા વાગે હા છેલ્લા વાગે 4 ઉઠ્યો 4 વાગ્યાનું ઉઠ્યો જાત તો. ચલો ગાય તો થોડું કોમ પટાઈએ પહેલાં અને પછી નીકળીએ આપણે અમદાવાદ. તો ગાઈસ ફાઇનલી હું અને આપણો પરમ મિત્ર વિક્રમ 2 જણા નીકળી જાય છે અમદાવાદ જવા માટે. શું કરવા હું લે જઈએ છીએ મારે નહીં કહેવું તું કે લઈને આવીએ એટલે કે હાલ નહીં કહેવાનું. ગાઈસ લઈને આવીએ એટલે તમે બતાવશું તો હું લેવા ગયા હતા અમે. તો ગાઈસ આજે શું કહેવાય બસથી સવારી ટ્રેન યાદ આવી હતી. ગાઈસ વરસાદ જેવું વાતાવરણ છે, બહાર વરસાદ તો આવેલો થોડો થોડો હજી તો બાજુ. ચલો ગાઈસ મળશું સીધા અમદાવાદ. હવે 1 કલાક હોઈ છીએ. ચલો ગાઈસ મળીએ થોડા રહી. તો ગાઈસ વહેલી વહેલી સવારના રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય સિયારામ. ગમી આપ તો વહેલા લાગે સાતું લે આવી ગઈ નદીઓ સાતું આતું થયું હતું અને વરસાદ કેટલો આવ્યો છે. તો આ તો ગઈ રાતે તો કેટલો ખાસો વરસાદ આવી ગયો છે. નદી થઈ ગઈ ભાઈ, બહુ વરસાદ આવી ગયો છે. જો તો વરસાદ ન જાવ તમને બતાવીએ થોડો. જો કેટલું પોણી જો ભરાઈ ગયું છે. અને આપણે આવી ગયા છે ઘેર અને ગાઈઝ આપણે ઘેર મુલાકાત કરાવી મમ્મી જોડે. મમ્મીને હું કરું છું આપણે મમ્મી ચાલુ રહેજો લાઈનમાં. મોબાઈલ ચાલુ રાખો ફોન પકડી દો ફોન પકડ આડો રાખી. તો ગાય અમે નદીઓ તમને બતાવીએ મારા ગામમાં. હમણાં અત્યારે દેખાય તો ઓમ રખાય ઓમ બહાર. તો ગાય જો અમારું ગામ અમારું ઘર નદીઓ. તો ગાય એવું લીલુંછમ વાતાવરણ લાગે મસ્ત. આજ તો જબરજસ્ત. શું કેવું કેવું સાત તો લીલુંછમ છે નાવાનું હજી. તો જાડું બાળું મસ્ત અઢી જો બધી બાજુ પોણી થઈ ગયું બધું. આપણે જઈ જાય ઘેર. મમ્મીજી શું કરું છું? ઓહો મમ્મીજી તો બ્રશ કરે છે. ગુડ મોર્નિંગ. શું કર્યું? દાંતણ કરી બ્રશ કરી કાઢ્યો. સાતું કે હે પપ્પા હોય કારણ આપણો વરસાદ આવે તો નદીઓમાં બાળ આવી જોઈએ કે બાળ આવી તમારે સાતું થયું નદીઓ બાળ આવી જાય ને. એવું છે. તો કઈ જો ચેતન બી આ તો અમદાવાદ જશે બહાર બાઈક વાઈક મૂકીને જશે ઘેર. એસટીમાં થોડો કોમથી બહાર જશે. અને ગાય જે ખાસ સરપ્રાઈઝ માટે જ્યાં અમદાવાદ ફરવા નથી ગયા સ્પેશિયલ વસ્તુ માટે અમદાવાદ જશે એ ચમ જશે ગાય તમને બ્લોગમાં બતાવશું. બનાવજો થોડોક ચેનલના કોમકાજ માટે જ જ્યાં અમદાવાદ એના સ્પેશિયલી. અને એક વસ્તુ અહીંથી લઈને આવવાના છે એ તમને બ્લોગમાં કાલ બતાવજો હું લઈને આવે. હાલ ખાલી તમે કોમેન્ટ કરજો સજેસ્ટ કરજો હું લેવા જશે એમ. જો ભાઈ અમારા ગામમાં બધી બાજુ પોણી થઈ ગયું છે અને એકદમ લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે એમ. ચાવા બનાવી મમ્મી. તો ચલો ગાય મળીએ તમને થોડી વાર એની પાસે. ઓકે ટાટા બાય બાય. તો ગાય વહેલા વહેલા આપણે આવી ગયા છીએ માધ્યમ દર્શન કરવા માટે. આ બાજુ છોટું હિન ભાના પાનું ઘર જોઈએ આપણે. ભાના ખોળામાં બેસી રહ્યા છે. અલે ભાના ખોરામ બે નું જોવું છે લે એ છોટું. હા યમરાજનો વિડીયો જોવું છે. વહેલા 8 કિલો દાદાના દર્શન કરવા આપણે આવ્યા ભાઈ. હર હર મહાદેવ દાદા. હે ભોલેનાથ ભોલે ભંડારી દયા દાદા. હે મા પાર્વતી માતા.
કઈ આપણે મંદિરમાં આવી ગયા છીએ, દર્શન કરી દીધા દાદાને. તો કઈ જો મમ્મી મંદિરમાં દર્શન કરી કાઢે ભાઈ આપણે. અને કઈ મસ્ત મજાનું વાતાવરણ છે, જોરદાર. અને આપણું ફેવરેટ વાતાવરણ છે પાછું. જો મંદિરમાં સરસ મજાના બીલીપત્ર આવ્યા છે અને બાજુમાં ફૂલ પણ મસ્ત આવ્યા તમે જોઈ શકો છો. જો એવો નજારો છે ને મસ્ત મંદિરનો. અને મારા છોટું શું કર્યું કે યાર આમ બતાવજે. શું વાત છે, ચોલ્લો કર્યો પછી શું લાયા? વાળી ગાડી. અરે શું કને લઈ આલી? કને લઈ આલી? ભાઈ છોટું ને રિવર્સવાળી ગાડી. ચાલો ચાલો તો કે ચલો આપણે નીકળીએ ઘર બાજુ હવે. અને કાંઈ જ મળશું આપણે તમને, પૂજાને મલાવીશું, ચેતનભાઈ મલાવીશું આપણે. કારણ કે આ તો મસ્ત વાતાવરણ છે ને, આપણે પૂજા બી જવાનું બહાર. તો ગાઈઝ ફાઇનલી જો હોય તો અમદાવાદમાં વરસાદ ચાલે છે અને ગાઈઝ લગભગ નહીં હોય ને તો મિનિમમ અડધો કલાક શોધ્યા બાદ અમને દુકાન મળી છે. પણ એમાં દુકાન છે, દુકાન બંધ છે. તો હવે કરવું શું? કોઈ રિપ્લાય આવતા નહીં એટલે ઊભું તો રહેવું પડશે મિનિમમ આપણે ટાઈમ કલાક વાટ જોવી પડે. અને ગાઈઝ આમ તો છે અમે નેચર ફરવાય જોત પણ વરસાદ ચાલુ છે તો ખોટું જોખમ લેવાય નહીં. શું કેવું વિકા? પણ અડી ગયો બહુ જોખમ ના લેવાય. ચાલો ગાઈઝ તો ફાઇનલી થોડા રહીને તમને મળીએ અને જે કામ ત્યાં છે તમને બતાવશું. બને રહેજો બ્લોગમાં. ફાઇનલી શોપ ઓપન થાય છે, માલિક આવીએ દુકાનના. તો ચલો શોપ ઓપન થશે 10 વાગશે એમ કહે છે. પછી આપણે મેનેજમેન્ટ કરીએ. વરસાદ વધ્યો ગયો અને જો અહીંથી નહીં બધા અહીંથી દેખાવ વરસાદ. એ મજબૂત વરસાદ વધ્યો. આપણે રિક્ષા હોય મનસે ખરી બહાર નેચર કરીએ તો મેનેજ પૂછી લેવું પડશે. નો પ્રોબ્લેમ. તો ગાઈઝ આજે પહેલી વાર છે ને આપણે અમદાવાદમાં અહીં ભરવાના છીએ. જવું તો જવું કઈ રીતે. તો ગાઈઝ ફાઇનલી ભાડું હાલવા છતાં બેવાની હેડથી અડવું પડે તો કોઈ રિક્ષા ઊભું રાખવા માટે તૈયાર નહીં. તો ગાઈઝ આ છે અમદાવાદ. તો ગાઈઝ જો વિક્રમભાઈ પલડી ગયા છે લથડ પથડ. અને આપણે આ સીપીયુ માટે છે સેફટી કરી છે. તો ગાઈઝ ફાઇનલી હવે છે ને હેરસ્ટાઈલ તો છોડી મેલી છે મેં. જોઈએ બહુ થાય છે. કોઈ લઈ જાય તો ઠીક ને કે ચાલતા ચાલતા સીધા રાણી. પૈસા હાલવા છતાં કોઈ પકડવા તૈયાર નહીં કે ભાઈ લઈ જાઓ. શું કરવાનું? અને કાંઈ જો વિક્રમભાઈ આગળ બ્લોગ લીધું. અને જેવો વરસાદ બંધ થયો તરત અમે 2 જણા છોડી મેલી હેઠથી. કારણ કે કોઈ રિક્ષાવાળું ધણી થવા તૈયાર નહીં. શું કહેવો વિક્રમભાઈ? જો ગાઈસ પાણી જોવા ખાલી કેટલું જાય છે. વિક્રમભાઈ તો લથર પથ્થર થઈ ગયા છે નો ડાઉટ. ચલો ગાઈસ તો ફટાફટ થોડું ઝડપી હેડીએ અને પછી તમે શાંતિથી મળીએ તો બસ મળે તો વળી.